ગરુડ પુરાણ મુજબ આવા લોકોના ઘરે ભોજન લેવાનું ટાળો, પાપમાં ભાગીદાર બનશો. સનાતન ધર્મમાં ગરુડ પુરાણનું ખૂબ જ મહત્વ છે. આ પુરાણમાં અધિષ્ઠાતા દેવા ભગવાન વિષ્ણુ છે. તેને 18 પુરાણોમાં સ્થાન અપાયું છે. આમના ઘરે ભોજન કરવું માનવામાં આવે છે અશુભ, ક્યારેય ન કરશો આવી ભૂલ. તો ચાલો જાણી લઈએ કે કયા લોકોના ઘરે ભોજન ન કરવું જોઈએ. હિન્દુ ધર્મમાં ગરુડ પુરાણનું વિશેષ મહત્વ છે. આ પુરાણની રચના વેદવ્યાસ દ્વારા કરવામાં આવી છે. આ પુરાણના અધ્યયનથી તમે માનવરૂપી જીવનમાં ઘણી બધી ઉપયોગી વાતોનું જ્ઞાન મેળવી શકો છો. ગરુડ પુરાણ અનુસાર અમુક લોકોને ત્યાં ભૂલથી પણ ભોજન ન કરવું જોઈએ. જેમ એક કહેવત છે, જેવું ખાશો અન્ન એવું બનશે મન. એટલે કે માણસ જે પ્રકારનું અન્ન ખાય છે, એનું મન પણ એવું જ બની જાય છે. તો ચાલો જાણીએ ગરુડ પુરાણમાં ક્યાં લોકોના ઘરે ભોજન કરવાની ના પાડવામાં આવી છે. બનીએ છે પાપમાં ભાગીદાર. ગરુડ પુરાણ અનુસાર જો કોઈ વ્યક્તિ કોર્ટ કચેરીમાં અપરાધી સાબિત થઈ ચૂક્યો હોય તો એને ત્યાં ક્યારેય ભોજન ન કરવું જોઈએ. આવું કરવાથી તમે એ વ્યક્તિના પાપના ભાગીદાર બનો છો. સાથે સાથે જે કારણસર એ અપરાધી સાબિત થયો છે, એની અસર આપના જીવન પર પણ પડે છે. ગરુડ પુરાણમાં ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય, સદાચાર, યજ્ઞ, દાન વગેરે શુભ કર્મોનું વર્ણન કરાયું છે. સાથે સાથે તેમાં માનવ જીવનના કલ્યાણ માટે આયુર્વેદ, નીતિસાર વગેરે વિષયોનું વિસ્તૃત વર્ણન છે. ગરુડ પુરાણ અનુસાર અમુક લોકોના ઘરે ભૂલથી પણ ભોજન ન કરવું જોઈએ. કહેવત છે કે અન્ન તેવો ઓડકાર. એટલે કે તમે જેવું ભોજન કરો છો, તમારું મન પણ તેવું જ થઈ જાય છે. મનુષ્ય પાપનો ભાગીદાર પણ બને છે. જાણો ગરુડ પુરાણમાં કેવા લોકોના ઘરે ભોજન કરવાની મનાઈ છે. અપરાધી. ગરુડ પુરાણ અનુસાર કોઈ વ્યક્તિ કોર્ટમાં અપરાધી કે ચોર સિદ્ધ થઈ ગયો છે તો તેને ત્યાં ભોજન ગ્રહણ ન કરવું જોઈએ. ભોજન કરવાથી તમે પાપમાં ભાગીદાર બનો છો. તે જે કામ કરે છે તેની અસર આપના જીવન પર પણ પડે છે. આવું ધન અયોગ્ય છે. જો કોઈ વ્યક્તિ મજબૂરીનો ફાયદો ઉઠાવી વધુ વ્યાજ વસૂલ કરી રહ્યો હોય તો તેના ઘરે ભોજન ન કરવું જોઈએ. કોઈ પણ વ્યક્તિએ કોઈની મજબૂરીનો ક્યારેય ફાયદો ન ઉઠાવવો જોઈએ. આ પ્રકારનો પૈસો તમને હંમેશા નુકસાન જ પહોંચાડશે. અધર્મ કરનારી સ્ત્રી. જે સ્ત્રી પોતાની ઈચ્છાથી અધર્મ કામ કરે છે અથવા તો ખોટા રસ્તે ચાલે છે તેના ઘરે ભોજન ન કરવું જોઈએ. આવી સ્ત્રીને ત્યાં ભોજન કરવાથી મન દૂષિત થાય છે. તેનાથી તમારા પુણ્ય કાર્ય ખતમ થઈ જાય છે. બીમાર. જો કોઈ ઘરમાં વ્યક્તિ ઘણા સમયથી બીમાર છે તેના ઘરે ભોજન કરવાનું ટાળવું જોઈએ. આવા ઘરમાં કીટાણુનો વાસ હોય છે. તે ભોજન કરવાથી તમારું સ્વાસ્થ્ય પણ કથળી શકે છે. જે વ્યક્તિ મહામારી કે અન્ય ગંભીર બીમારીથી પીડિત છે તો એવી વ્યક્તિને ત્યાં પણ ક્યારેય ભોજન ન કરવું જોઈએ. આવી લાંબી બીમારીથી પીડિત વ્યક્તિ પાસે ઘણા ખતરનાક જીવાણુઓ હોય છે એટલે તમે પણ બીમારીનો ભોગ બની શકે છે. આ લોકોને ત્યાં દાન આપવું જોઈએ. તેમને દાન આપવાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે. ક્રોધી વ્યક્તિ. વ્યક્તિનો સૌથી મોટો દુશ્મન તેનો પોતાનો ગુસ્સો છે. વ્યક્તિ ગુસ્સામાં ખોટું કામ કરતા અચકાતો નથી. ક્રોધમાં માણસ માનવતા ભૂલી જાય છે. આથી આવા મનુષ્યના ઘરે ભોજન ન કરવું જોઈએ. તેના ઘરે ભોજન કરવાની અસર તમારા પર પડશે. તમે પણ સારા ખરાબનો ફરક ભૂલી શકો છો. ચુગલીખોર. જે વ્યક્તિ ચુગલીખોર હોય, જેને કોઈની ટીકા કરવામાં મજા આવતી હોય તેના ઘરે ભોજન કરવા ન જવું જોઈએ. આ લોકો બીજાને મુશ્કેલીમાં નાખીને ખુશ થાય છે પરંતુ તેમના પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે. નિર્દયી લોકો. પુરાણ અનુસાર ક્યારેય નિર્દય લોકોના ઘરે ભોજન ગ્રહણ ન કરવું જોઈએ. આવા લોકોમાં દયાનો સદંતર અભાવ હોય છે. તે બીજાને કષ્ટ આપે છે. મનુષ્ય જીવનના કલ્યાણ માટે વ્યક્તિમાં દયાભાવ હોવો ખૂબ જરૂરી છે. આવો રાજા બોલાવે તો પણ ના પાડો. નિર્દય રાજા પણ જમવા બોલાવે તો ના પાડી દેવી જોઈએ. રાજાનું કર્તવ્ય પ્રજાની રક્ષા કરવાનું અને તેમની સમસ્યાનું સમાધાન કરવાનું છે. જે રાજા પ્રજા પર અત્યાચાર કરે છે, તેમને કષ્ટ આપે છે તેનું ભોજન ક્યારેય ગ્રહણ ન કરવું જોઈએ. આવા લોકોથી દૂર રહો. ગરુડ પુરાણ અનુસાર જે લોકો નશીલી ચીજો વેચે છે અથવા તો સેવન કરે છે તેમના ઘરે ક્યારેય ભોજન ગ્રહણ ન કરવું જોઈએ. નશાના કારણે અનેક લોકોના ઘર બરબાદ થઈ જાય છે. આ લોકો અનેક લોકોના ઘર બરબાદ કરે છે. હોય એમનો અંત ક્યારેય સારો નથી હોતો.
માનવ જીવનના કલ્યાણ માટે હંમેશા વ્યક્તિમાં દયાભાવ હોવો ખૂબ જ જરૂરી છે. હંમેશા આમનાથી દૂર જ રહો. ગરુડ પુરાણ અનુસાર નશો કરનાર વ્યક્તિ કે પછી નશીલા પદાર્થ વેચનાર વ્યક્તિને ત્યાં ક્યારેય ભોજન ન કરવું જોઈએ. નશો હંમેશા લોકોનું ઘર બરબાદ કરી દે છે, જેનો શ્રેય આ નશીલા દ્રવ્યો વેચનારને જાય છે. આવા લોકોમાં ઘરે ભોજન કરવાથી તમે પણ એ પાપના ભાગીદાર બનો છો, એટલે આવા લોકોના ઘરથી દૂર જ રહેવું જોઈએ. આમના પર ક્યારેય વિશ્વાસ ન કરો. જે વ્યક્તિના દિલમાં દયાભાવ ન હોય અને જે અન્ય પ્રત્યે માનવીય ભાવ ન રાખતા હોય, એવા વ્યક્તિને ત્યાં ભોજન ક્યારેય ન કરવું જોઈએ. આવા લોકોને ત્યાં જમવાથી તમારો સ્વભાવ પણ એવો થઈ શકે છે. જે વ્યક્તિનો આવો સ્વભાવ હોય એમનો અંત ક્યારેય સારો નથી હોતો. માનવ જીવનના કલ્યાણ માટે હંમેશા વ્યક્તિમાં દયાભાવ હોવો ખૂબ જ જરૂરી છે. ભૂલથી પણ આવા લોકોને ત્યાં ન જાઓ. એવા વ્યક્તિને ત્યાં ક્યારેય ભોજન ન કરવું જોઈએ, જે ચુગલીખોર હોય. ચુગલી કરવી પાપ છે, કારણ કે એનાથી માણસને ફક્ત તકલીફ જ મળે છે. જે વ્યક્તિ બીજને તકલીફમાં નાખીને ખુશ થતો હોય, એવા વ્યક્તિ પર વિશ્વાસ પણ ન કરી શકાય. એટલે આવા લોકોને ત્યાં ભૂલથી પણ ન જવું જોઈએ. જીવન પર પડે છે ખોટી અસર. માણસનો સૌથી મોટો દુશ્મન છે ક્રોધ. ક્રોધ કરનાર વ્યક્તિ માનવીય ભાવને ભૂલી જાય છે, એટલે આવી વ્યક્તિને ત્યાં ક્યારેય ભોજન ન કરવું જોઈએ, જે હંમેશા ક્રોધ કરતો હોય. આવા વ્યક્તિને ત્યાં ભોજન કરવાથી એની ખોટી અસર તમારા જીવન પર પડી શકે છે. તમે પણ સારા ખરાબની સમજણ ભૂલી શકો છો. આમને હંમેશા આપો દાન. ગરુડ પુરાણ અનુસાર ક્યારેય કિન્નરના ઘરે ભોજન ન કરવું જોઈએ. એમને હંમેશા તમારી સવલત અનુસાર દાન કરવું જોઈએ. એમને દાન આપવાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે. કિન્નરોને ઘણા બધા લોકોને ત્યાંથી દાન મળે છે, જેમાં સારા અને ખરાબ બંને પ્રકારના લોકો હોય છે, એટલે એમને ત્યાં ભોજન ન લેવું જોઈએ. ખતમ થઈ જાય છે પુણ્ય કાર્ય. જે સ્ત્રીઓ પોતાની ઈચ્છાથી શાસ્ત્રો પ્રમાણે ખોટું કાર્ય કરે છે કે પછી ખોટા રસ્તા પર ચાલે છે, એને ત્યાં પણ ક્યારેય ભોજન ન કરવું જોઈએ. આવી સ્ત્રીઓને ત્યાં ભોજન કરવાથી મન દૂષિત થાય છે, જેનાથી તમારા પુણ્ય કાર્ય ખતમ થઈ જાય છે. આજના જમાનામાં ઘણા લોકો પોતાના પૈસા બીજાને વ્યાજ પર આપતા હોય છે. પણ જે લોકો અન્યની મજબૂરીનો ફાયદો ઉઠાવી વધુ વ્યાજ લે છે, તેને ત્યાં ક્યારેય ભોજન ન કરવું જોઈએ. ગરુડ પુરાણ અનુસાર આવા વ્યક્તિને ત્યાં પાણી પણ ન પીવું જોઈએ. ખોટી રીતે કમાયેલું ધન હંમેશા અશુભ પરિણામ જ આપે છે. મિત્રો, આ કહાની સારી લાગી હોય તો લાઈક કરીને શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. અને હવે ફરી મળીશું એક નવી કહાનીની સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.